આજે ગુજરાતની વિધાનસભામાં માનનીય નાણામંત્રીશ્રીએ બજેટ રજૂ કર્યું અને સત્તા પક્ષ ભાજપ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ ઐતિહાસિક બજેટ છે, અભૂતપૂર્વ બજેટ છે એવું કહેવામાં આવે છે. ગુજરાતની સરકારી તિજોરીના તાળા પણ શરમાઈ જાય એવા પ્રકારનું બજેટ આજે ગુજરાતની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે 4 લાખ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ, પણ વાસ્તવિકતા એ છે કે ગામમાં પાણીની ટાંકીઓ નથી, આંગણવાડીમાં છોકરાઓને બેસવાની જગ્યા નથી, પણ બજેટ 4 લાખ કરોડનું આવી ગયું છે. સરકારી શાળામાં શિક્ષક નથી, પણ બજેટ 4 લાખ કરોડનું. એસટી ડેપોમાં બસ નથી, પણ બજેટ 4 લાખ કરોડનું છે. સરકારી કચેરીમાં સાહેબો નથી, પણ બજેટ 4 લાખ કરોડનું ઐતિહાસિક છે. ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી, પણ બજેટ 4 લાખ કરોડનું છે. ખેડૂતો પોતાની જણસ વેચવા જાય ત્યારે એને પૂરા ભાવ મળતા નથી, પણ બજેટ ઐતિહાસિક 4 લાખ કરોડનું છે. એટલે જ મેં કીધું કે ગુજરાતની સરકારી તિજોરીના તાળાની શરમ લાગે એવો આ વિષય છે કે ક્યાં એટલા પૈસા છે, ક્યાં સરકાર કામ કરે છે, શેના 4 લાખ કરોડ અને શેની બજેટ. આજે આ બજેટની જો વાત કરીએ તો સરકારે ખૂબ મોટી જાહેરાતો કરી છે અને એમાં સૌથી મોટી બાબત એ છે કે ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડ રૂપિયાની જોગવાઈ. હવે ગાંડા બાવળ ઉગ્યા છે ક્યાં? 30 વર્ષથી તો ભાજપની સરકાર છે, કેવી રીતે ગાંડા બાવળ ઉગી ગયા? અને આટલા બધા ઉગ્યા પછી હવે પબ્લિકના પૈસે તમે ગાંડા બાવળ કાપશો? વિચાર તો કરો. સાયકલ આપવા માટે 73 કરોડ રૂપિયા. એક બાજુ ચંદ્ર મંગળ ઉપર જવાની વાતો આજે વિધાનસભા ગૃહમાં થઈ. નાયબ મુખ્યમંત્રી અને મંત્રી બધા કહેતા હતા મંગળ ઉપર જવું છે તો સાયકલ લઈ જાય તો પણ સાયકલ આપવા માટે 73 કરોડ રૂપિયા. ભાઈ આપવું હોય આપણા ગુજરાતના યુવાનોને, વિદ્યાર્થીઓને, બાળકોને તો એક્ટિવા આપો, સારી બસ આપો, સારી બસ સાયકલ શું? કયા ભાજપના નેતાના છોકરાઓ સાયકલો લઈને ભણવા જાય? તમારા છોકરા એક્ટિવા લઈને ભણવા જાય. ગુજરાતના ગામડામાં ગરીબ ખેડૂતના દીકરા સાયકલોના રક્ષણ કરવાનું છે. ગાંડા બાવળ કાપવા 97 કરોડ, સાયકલ આપવા માટે 73 કરોડ. અને આ વખતે નવી જોગવાઈ આવી છે કે જે ગુજરાતમાં દારૂબંધી છે એ ગુજરાતમાં નશા મુક્તિ કેન્દ્ર ખોલવા માટે 15 કરોડની જોગવાઈ કરી છે. વધારો ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ નથી વેચાતો, ડ્રગ્સ નથી વેચાતો, તો આ નશા મુક્તિ શેની કરવાની છે? એવું તો નથી ને કે ભાજપનો નશો ઉતારવા માટે નશા મુક્તિ કેન્દ્ર ખોલવામાં આવે. 15 કરોડ રૂપિયા નશા મુક્તિ કેન્દ્ર. આ કોનો નશો ઉતારવાનો? હું કહું છું આ 15 કરોડની અંદર સત્તાનો નશો ભાજપનો ઉતરે એવી કઈ વ્યવસ્થા કરે તો સારી બાબત.